જેનું ક્યાંય સરનામું નથી, જે બાળકનું ક્યાંય સરનામું નથી, એનું સરનામું એટલે VSSM. અને એટલે હવે ધીમે 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 આખા ગુજરાતમાં બેનશ્રી ફરી અને ખૂબ સારા કામો થઈ રહ્યા છે. અમારું વલ્લભ વિદ્યા વિહાર ગાંધીનગરના પાનસર મુકામે નિર્માણ પામ્યું. એ બાળકોના શિક્ષણ માટે નિર્માણ પામેલું આ સંકુલ બાળકોને સમર્પિત કરવા માટે ગુજરાત રાજ્યના વડા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા અને આ બાળકોને સમર્પિત કર્યું એમણે સંકુલ. આ કાર્યક્રમ 5મી જૂનના રોજ અમે આયોજિત કર્યો અને કાર્યક્રમમાં આ જમીન આખું સંકુલ જે નિર્માણ પામ્યું એ જમીનના દાતા અમારા આરતી પરિવાર આમ તો વર્ષોથી સહયોગ કરે, જ્યારથી વિચરતી જાતિઓ સાથે કામ શરૂ કર્યું 2006થી ત્યારથી અમારી સાથે એ આરતી પરિવારમાંથી ચંદ્રકાંતભાઈ ગોગરી અને સમગ્ર આરતી પરિવાર આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યો. સંકુલ બની ગયું છે, નિર્માણ પામ્યું, થોડોક ટચઅપ બાકી હતો, એ બધું હવે પૂર્ણ થયું. પણ આમ હોસ્ટેલ પાછલા 3 વર્ષથી અમારી પાસે જે મર્યાદિત સુવિધાઓ હતી એની વચ્ચે અમે ચલાવી અને એ ચલાવવા માટે થઈને અમને જે આર્થિક સહયોગ કરે ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન. અત્યારે બાળકો સંકુલમાં ભણી રહ્યા છે 630. આ બાળકોના ભણતર માટે 12 શિક્ષકોની આખી ટીમ કાર્યરત, જે આ બાળકોને ટ્યુશન કરાવવું, એમને અલગ અલગ ગમતા વિષયોમાં એમને વધારે ધ્યાન આપવું, એ કાર્યમાં અમારી સાથે છે ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન. VSSMની અનેક સેવા પ્રવૃત્તિમાં એ સપોર્ટ કરે. એમાંથી ઉદયભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા. અને શાળાનું નિર્માણ અમારા સંકુલમાં થશે, કેમ કે આટલા બધા વિદ્યાર્થીઓ અત્યારે અલગ અલગ 13 શાળાઓમાં ભણવા જાય છે, થોડું મુશ્કેલ પડે છે અમને. પોતાની સ્કૂલ થાય એવી ભાવના અમે રાખી અને અમેરિકામાં રહેતા નૈનાબેન પટેલ, રવિભાઈ પટેલ બેકર્સફિલ્ડમાં રહે છે અને એમણે આ સ્કૂલ નિર્માણમાં સહયોગ કરવાનું કહ્યું. એમની સાથે જોડાયા આરતી પરિવાર, ચંદ્રકાંતભાઈનો પરિવાર પણ એમાં સહયોગ કરવાનો છે. 1થી 12 ધોરણની નિશાળ બનશે અને 1000 જેટલા બાળકો એમાં ભણી શકે એટ અ ટાઈમ, એ પ્રકારની સુવિધા થશે. કેટલી મજાની વાત છે, સપના જોઈએ ને તો સાકાર થાય છે. 2006માં જ્યારે કામ શરૂ કર્યું ત્યારે સૌથી મોટી જે મુશ્કેલી મને લાગી, આ સમુદાય હાંસિયામાંથી પણ બહાર કેમ છે, એ જે સવાલ હતો એનો જવાબ હતો કે શિક્ષણ નથી આમનામાં. અને ભણતર માટે શરૂઆતમાં પ્રયાસ કર્યો અલગ અલગ આશ્રમ સ્કૂલોમાં કે જ્યાં સુવિધાઓ હતી ત્યાં બાળકોને ભણવા માટે મોકલ્યા, પણ ક્યાંય આ બાળકોનું ટકવાનું ન થયું. ક્યાંક એમનો રહેવાનું એમને આ જે મુખ્યધારાના લોકો છે એમના જેવું ફાવ્યું નહીં. ક્યાંક મા બાપની મંથરાવટી એટલે પર્ટિક્યુલર કમ્યુનિટીમાંથી આવતા હોય તો એમની સાથેની ટ્રીટમેન્ટ બહુ જુદા પ્રકારે એમને મળી. એટલે છેવટે આ વિચારને અલગ અલગ જગ્યાઓ પર ભણવા માટે મૂકવાનો એ મારો સફળ ન રહ્યો અને પછી એમની જ વસાહતોમાં અમે તંબુ શાળાઓ બાંધી અને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. તંબુ શાળાઓ 2007-8થી લઈને 2011 સુધી ચલાવી અને પછી 2011માં અમે ભાડાની જગ્યા લઈ અને હોસ્ટેલ શરૂ કરી. 200-250 બાળકો એમાં ભણવા માંડ્યા. હોસ્ટેલ ભાડાની જગ્યા ઉપર એટલે સમય થાય એટલે મારે બદલવું પડે અને એ બદલાવ કરતાં કરતાં ખૂબ બધી જગ્યા ઉપર ગયા. હું વારંવાર કહેતી હોઉં છું કે એક બાળકને લઈને ફરવું, ટ્રાન્સફર લેવી પણ મુશ્કેલ હોય તો 250 બાળકો સાથે તો કેટલું કપરું થાય. પણ તેમ છતાંય અમે લાગ્યા રહ્યા. શરૂઆતમાં પોતાનું કેમ્પસ કે આવી કોઈ પોતાની વ્યવસ્થા ન કરવી એવો મારો નિર્ણય હતો, પણ છેવટે હું થાકી અને 2019-20માં આદરણીય ચંદ્રકાંતભાઈને વાત કરી અને આ ગાંધીનગર પાસેના પાનસરમાં 33 વીઘા જગ્યા એમણે લઈ આપી. શરૂઆતમાં અમે 2 હોસ્ટેલ બાંધી, ભોજનશાળા આખી કરી, જે બાળકોને સમર્પિત 5મી જૂનના રોજ થઈ અને હવે સ્કૂલ બિલ્ડિંગના પાયા નખાવાના છે. વિચરતો સમુદાય રજડ્યો છે સદીઓથી એમ, એક ગામથી બીજે ગામ, અને કદાચ શિક્ષણ નહીં એટલે પણ એ સમાજની મુખ્ય ધારામાં નથી, પાછળ છે. આ બધા સમુદાયના મહત્તમ બાળકોને અમે આ સંકુલમાં નાનકડું પ્રતિકાત્મક કહી શકાય ભણશે અહીંયા આગળ બાળકો અને એમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવશે. કાર્યક્રમમાં ચોમાસું, વરસાદ, બહુ મુશ્કેલી, આ 3000 જેટલા લોકોએ પોતાના આવવા માટેની વાત કરેલી, પણ વરસાદના કારણે સૌને ના પાડવી પડી અને એક નાનકડા જગ્યામાં વિચાર્યું કે નાનકડો કાર્યક્રમ કરશું. તેમ છતાંય સમુદાયમાંથી લગભગ 700 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા અને VSSMના કામમાં સદાય મદદ કરતા
સ્વજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર આખો કાર્યક્રમ સંપન્ન થયો. સ્ટેજ પરથી જે લોકોએ અમને આ કાર્યમાં સપોર્ટ કર્યો છે, આદરણીય રોહિતભાઈ ગડા, કમલેશભાઈ મહેતા, ઉદયભાઈ દેસાઈ, ડૉક્ટર કે.આર. શોહ ફાઉન્ડેશન, આરતી પરિવાર, ઘનશ્યામભાઈ ગઢવી, આ બધા સ્વજનોનું મુખ્યમંત્રીશ્રીએ પોતાના હસ્તે સન્માન કર્યું અને સ્ટેજ પર આવેલા મહેમાનોનું પણ આ જ બધા અમારા પ્રિયજનો થકી એમનું પણ સન્માન થયું. એ સિવાય અમારા કાર્યકરો જેમણે વર્ષોથી આ સેવાના ક્ષેત્રમાં અને ખાસ કરીને બાળકોના શિક્ષણમાં પોતાનું યોગદાન આપ્યું છે, એવો અમારો હર્ષદ, અમારા જયંતિભાઈ, અમારો બીજોલ, અમારી વનિતા, વંદના, એ બધાનું પણ કાર્યક્રમમાં સન્માન થયું. અને કાર્યક્રમમાં 2 ભાગમાં વહેંચાયો. મુખ્યમંત્રીશ્રી એમની બીજી જગ્યાએ એન્ગેજમેન્ટ હોવાના કારણે ગયા. એ પછી અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રદર્શન કર્યું છે, સરસ કરી રહ્યા છે, સરસ જગ્યાએ પહોંચ્યા છે, એમનું પણ સન્માન થયું. એમાં અમારો વિશાલ જે મીડિયા ક્ષેત્રે કાર્યરત છે, અમારી પૂરી જે આંગણવાડીમાં કાર્યરત છે, અમારો સીતારામ જે વકીલ તરીકે અત્યારે પ્રેક્ટિસ કરે છે, આ બધાનું પણ કાર્યક્રમમાં સન્માન થયું. અમારા ત્રિલોકભાઈ સંઘાણી, ત્રિલોક સર મને ભણાવી છે, જેમણે એમને આ આખા કાર્યક્રમનું સંચાલન કર્યું. લાલ રાંભિયા, ભગવાન કાકા, આ બધાને તો કેમ ભૂલાય. ભગવાન કાકા થકી જ આમ તો આ બધા કાર્યોમાં ઘણો વેગ મળ્યો, સરકાર સાથેના કામોમાં ખાસ તો. અને આ કાર્યક્રમમાં એ પોતે આગળના દિવસે વરસાદ ખૂબ હતો તો 2 વાગ્યા સુધી એ પોતે પણ જાગ્યા અને શું છે હાલચાલ એ પૂછ્યા. આ અનેક લોકોએ આ કાર્યમાં સહયોગ કર્યો. આ સૌનો પણ હું આભાર વ્યક્ત કરું છું. બધાએ જે વાતો કરી એ પણ આપણે સાંભળીએ. આદરણીય અને હું તો ખૂબ વહાલા કહીશ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, મને એમ લાગે કે વિચરતી જાતિઓ માટેનું કોઈ પણ કામ હોય અને એમની સામે આમ જઈને ટેલ નાખીએ તો આજ સુધી એમણે અમને નિરાશ નથી કર્યા. એવા રુજુ હૃદયવાળા અને આખા તંત્રને એ માટે સલાહ સૂચનો આપીને આજે ગુજરાતમાં ઘણું બધું કામ વિચરતી જાતિઓ માટે થઈ રહ્યું છે અને એમાં એમનું પ્રદાન બહુ જ મોટું છે. એટલે આમ પરિવારના અમારા વડા એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી જગદીશભાઈ, હું તો એમને મારા મોટાભાઈ કહું છું. અને ક્યાંય અટકીએ અમે અને સરકારમાં ક્યાંય પણ એમ લાગે કે હવે કંઈક જરાક તકલીફ પડી રહી છે, કંઈક હલાવવાની જરૂર છે, તો જગદીશભાઈને અમે ફોન કરીને જગદીશભાઈ અમારી માટે અડધી રાત્રે પણ દોડતા એવા અમારા મોટાભાઈ જગદીશભાઈ. ભગવાન કાકા, હું એવું કહીશ કે જેનું સૌથી વધારે હું લોહી પીવું એવું કહું તો ચાલે એમ. કામમાં કંઈ પણ અટક્યું તો કાકા શું કરીશું, અને કાકા એટલું બધું સમય આજે આપણે જે કાર્યો કરી રહ્યા છે એની અંદર આપી રહ્યા છે. એવા ખૂબ વાલા અને પ્રિય એવા અમારા ભગવાન કાકા, આદરણીય ધારાસભ્ય શ્રી લાલ અંકલ, અમારા એવા જ પ્રિયજન, આમ તો VSSMના ટ્રસ્ટી ખરા પણ ટ્રસ્ટી કરતાં પણ અધકેરા અમારી સાથે આદરણીય ચંદ્રકાંતભાઈ. હું એમને સંકટ સમયની સાંકળ કહેતી હોઉં છું અને 2019 મને યાદ છે, થાકીને ચંદ્રકાંતભાઈ પાસે હું ને લાલ અંકલ બંને પહોંચ્યા અને એમણે મને પૂછ્યું કે શું કરવું છે. એટલે મેં કહ્યું કે એક સંકુલ બાંધવું છે વિચરતી જાતિના બાળકો માટે. એટલે એમણે કીધું કે કેટલી જમીન જોઈએ છે. એટલે મેં તો 2-2.5 વીઘા હોય તો બહુ થઈ ગયું. પછી એમણે પૂછ્યું કે કેટલું કરવું છે. એટલે અમે તો લાઈન આપી, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, હોસ્ટેલ, 1000 બાળકો. એટલે એમણે કીધું કે આ બધું 2 વીઘા જમીનમાં થાય. એટલે મેં કીધું માંગવા જઈએ ત્યારે બહુ તો ન મંગાય ને, હવે તમારી ઉપર છે એમ. અને એમણે કેટલું મોટું આપ્યું, 33 વીઘા જગ્યાના એ દાતા બન્યા. અને આજે રિયલમાં સંકટ સમયની સાંકળ જ્યાં પણ કહું ત્યાં અમારી સાથે ઊભો હોય એવો આખો આરતી પરિવાર. આજે VSSM વૃક્ષો 22 લાખથી વધારે એવા આવ્યા, 2000થી વધારે ઘર બાંધ્યા, 13000થી વધારે પરિવારોને સ્વાવલંબી બનાવવા લોન આપી છે, જળ સંચયના 470 તળાવો ઊંડા કર્યા, અનેક પ્રકારના સેવા કાર્યો કરીએ. અને અમારી સાથે સંસ્થાનો સ્ટાફ 300 લોકોનો. હવે આના પગાર કાઢવા, TADA, આ બધું બહુ મુશ્કેલ
મુશ્કેલ કામ, પણ એ બધામાં પ્રતુલભાઈ અમારી સાથે, હું એવું કહું કે આજે અમારી સંસ્થાની જે ટોટલ બજેટ છે એ ટોટલ બજેટના 50% કરતાં વધારે બજેટ પ્રતુલભાઈ આપે એમ, અને એવા સ્વજન હોવાના કારણે મને એમ લાગે છે કે આ સંસ્થા અને સંસ્થા શું સમાજમાં આ પ્રકારના કાર્યો થઈ રહ્યા છે. એવા ઉદયભાઈ આજે ઉપસ્થિત છે, બહુ જ આનંદ છે. ને હવે સાથે પણ છે નિશાળ, આપણે એમને સાથે રહીને ચલાવવાના છીએ, જેના ભૂમિપૂજન નિમિત્તે આપણે ભેગા થયા છીએ. રોનકભાઈ છે એ અમેરિકાથી, નૈનાબેન અને રવિભાઈ બંને બેકર્સફિલ્ડમાં ડૉક્ટર છે, અને બંને જણાને એવું એક ફોન પર અમે બંને વાત કરી ઝૂમ મિટિંગમાં. સમીરભાઈ ઉપસ્થિત છે. 1-2 વખત અમારી વાત થઈને એમણે ડન કરી દીધું કે સ્કૂલ બાંધકામ માટે જે રકમ જોઈએ એમાં હું તમારે સાથે છું. હું કહેતી હોઉં છું કે ઉઘાડી આંખે સપના જોઈએ અને સપના પાછળ દોડવાની આપણી હામ હોય ને તો એ સપનાઓ સાકાર થાય છે. હું આજના આ આખા કાર્યક્રમને જોઈને હું એને એ ચરિતાર્થ થાય છે એવું ચોક્કસપણે કહીશ. એક નમ્ર વિનંતી એવી છે સાહેબ કે વિચરતી જાતિઓ માટે ખૂબ ઓછી આશ્રમ શાળાઓ અને હોસ્ટેલ આપણા જિલ્લા કક્ષાઓ પર છે. આપણે આ સમુદાયને મુખ્ય ધારામાં ભેળવવો હશે, એને મુખ્ય પ્રવાહમાં લાવવો હશે તો ઠેર ઠેર આ પ્રકારની આશ્રમ સ્કૂલો, શાળાઓ જો થાય તો આપણે આ સમુદાયને શિક્ષણની જીવો તેમનામાં પ્રજ્વલિત કરી શકીશું. અને ફૂલવાદી સમુદાય બેઠો છે, એક પણ દીકરી આપણને 5 ધોરણથી પાસ એ સમુદાયમાં આપણને મળશે નહીં. પહેલો દીકરો છે જે 9મા ધોરણમાં અમારી પાસે ગયા વર્ષે ભણવા માટે આવ્યો. તો ખૂબ બધું કરવાનું બાકી છે. એક કબીર સાહેબનો બહુ સરસ દુહો છે, સાईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा न रहूं और साधु भी भूखा न जाए. આ આખી વાતમાં એવું છે કે ઈશ્વરે મને જે આપ્યું છે ને એને હું વહેંચું, આપણા ખપ પૂરતું રાખીએ. અનેક એવા છે જેને ઈશ્વરે ખૂબ ધન સંપદા આપી છે. જો આપણે એનું વહેંચણી કરીએ અને આપણી સંસ્કૃતિ જે કહે છે તે વસુદેવ કુટુંબકમ, એટલે આખો સમગ્ર વિશ્વ મારો પરિવાર છે, તો એ વાદી, એ મદારી, એ સરાણીયા, એ કાંગસિયા, દરેક પરિવાર મારો પરિવાર છે. ને આપણે એના પ્રગતિમાં, એના કાર્યોમાં જો આપણે સહભાગી થઈએ તો મને એમ લાગે છે કે ખરું કામ થયું. ને ઈશ્વરના દરબારમાં જ્યારે જઈએ તો આપણે હિસાબ આપવો ન પડે કે આપણે શું કર્યું. આપણો હિસાબ પહેલેથી જ બોલતો હોય. અને આમ રખડતા ભટકતાથી અમે તંબુ શાળામાં પહોંચ્યા, અને તંબુ શાળામાંથી અમે આ સંકુલમાં પહોંચ્યા. આમ એવું છે, હું આખા ભારતમાં ફરી છું વિચરતી જાતિઓના અનુલક્ષીને ભારત સરકારના બોર્ડમાં હોવાના નાતે, પણ જેવું ગુજરાતમાં કામ થયું છે આ સમુદાયો સાથે એવું ક્યાંય ભારતમાં નથી થયું. તો આ એક એવું હબ બને કે આખા વિશ્વમાંથી વિચરતી જાતિઓના રિહેબિલિટેશન માટે કામ કરવું હોય તો કેવું થઈ શકે એવું અહીંયા શીખવા મળે એવી ભાવના છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમે સૌ પધાર્યા એ માટે. અંતરનો રાજીપો વ્યક્ત કરું છું. પ્રણામ. આભાર મિત્તલબેન. કવિ શ્રી રાજેશ વ્યાસની એક પંક્તિ છે, મિસ્કિનની પંક્તિ છે કે આબ કે દરિયામાં કેડી નથી, એનો અર્થ એ નથી કે કોઈએ સફર ખેડી નથી. મિત્તલબેને જેમણે સંસ્થાના મોટાભાઈ કહ્યા એવા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ. એવું કહેવાય કે જેનું કોઈ નથી એનું આ VSSM સંસ્થા, એવું કહેવાય કે ખંચેરીને જેને ખોળે બેસાડે એમ. સાચા અર્થની અંદર ઉપર આકાશ નીચે ધરતી, ઘર વિહોણો વ્યક્તિ જાય ક્યાં? દૂર દૂર સુધી પાણી માટે ટટવળતા લોકો પોતાના બાળકોને ભણાવવા માટે જાય ગયા. ના ઘર હોય, ના રોજગાર ધંધો હોય, તો બાળકોને ભણવાની વાત તો દૂર રહી. મિત્તલબેન અને આ તમામ ટ્રસ્ટીશ્રીઓને, તમામ દાતાશ્રીઓને કે સરકાર તમારી જોડે છે. માન્ય પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ આપની સાથે છે. મિત્તલબેનને એ પણ કહીશ કે આ જેટલા પણ વિચરતી વિમુખ જ્ઞાતિના જેટલા પણ દીકરા દીકરીઓ, જેટલા પણ વડીલો જે પોતાની પરંપરાગત વ્યવસાય છે, કદાચ એમની હાથ વણાટની હેન્ડીક્રાફ્ટની કોઈક વસ્તુ હશે તો એ પણ એક પ્રેઝન્ટેશન રાખજો. તમે કહેશો, તમે સરકારના અધિકારીને પણ કહીશું, અમારા કુટીર ઇન્ડસ્ટ્રીઝને પણ, અને જરૂર લાગશે તો અમારું સરકારના માધ્યમથી EDIમાં એ લોકોને ટ્રેનિંગ પણ અપાઈશું ને સારી વસ્તુ, પ્રોડક્ટ બની શકે, પોતાના જીવન નિર્વાહમાં કામ લાગી શકે. એમ જેટલા પણ વિચરતી વિમુખ જ્ઞાતિના જેટલા પણ લોકો પરિવારોના આર્થિક વ્યવસાય ઉપાર્જન માટે પણ
આપણે સૌ ચિંતા કરીએ અને એમની જે પ્રોડક્ટો છે એને જીઆઈ ટેગ મળે, સારી ક્વોલિટીની ગુણવત્તાવાળી પ્રોડક્ટ બને, એ પોતાનું જીવન નિર્વાહ સારી રીતે કરી શકે, દીકરા દીકરીઓ સારી રીતે અભ્યાસ કરી શકે, એના માટે સરકાર પણ આપણી સાથે છે. જ્યાં જરૂર પડે તેમ દાતાશ્રીઓને આપ પહેલ કરો છો, એમ સરકાર આપની સાથે સદાય રહેશે. અને ફરીથી આ VSSM સંસ્થાને, ટ્રસ્ટીઓને, દાતાશ્રીઓને લાખ લાખ અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. અને સતત આપણી સાથે રહ્યા છે, VSSM ની સાથે રહ્યા છે એવા શ્રી મુખ્યમંત્રી શ્રી અને લોકપ્રિય અને બહુ જ રુજુહૃદયના એવા મુખ્યમંત્રી શ્રી ને વિનંતી કે તેઓ પણ એમના આશીર્વચન દ્વારા આપણને પ્રોત્સાહન આપે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. આમ કોક દિવસ આવું થાય તો આપણને ગમે, કારણ કે આપણે બધા અત્યારે જે જગ્યાએ બેઠા છીએ, ખાલી પંખો બંધ કરી દઈએ તો ઉપર છત છે, નીચે ફ્લોર પણ છે, અને આજુબાજુ બધું હરિયાળું ને થોડું ચોખ્ખું વાતાવરણ છે, તોય આપણને એમ થાય કે પ્રોગ્રામ જલ્દી પતે તો સારું. યાર બહુ ગરમી લાગે છે, બફારો થઈ ગયો છે. અને સહજ થાય આપણને બધાને, કારણ કે આપણે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયા છે. પણ જે હજુ પણ એ પરિસ્થિતિમાં છે એના માટેનો આપ સૌ વિચાર કરી રહ્યા છો, એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને આપણા વડાપ્રધાન શ્રી પણ એમણે પણ એમનું બાળપણ સામાન્ય ગરીબ પરિવારમાંથી બહાર આવ્યા પછી એમણે કોઈ દાડો એમની વ્યથા રજૂ નથી કરી. એમણે હંમેશા વ્યથામાંથી વ્યવસ્થા તરફ જ આગળ વધ્યા કે ભાઈ આ સરનામું અપાવવાનું કામ જ એમણે પહેલું પગલું ઉપાડ્યું. અને એટલે હવે ધીમે 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 આખા ગુજરાતમાં બેન શ્રી ફરી અને ખૂબ સારા કામો થઈ રહ્યા છે. સરનામું આવે તો ઓળખ આવે, અને ઓળખ આવે તો તમારે તમારા હક મળે. આ બધું જ કામ મિત્તલબેન દ્વારા વિચરતી વિમુખ જાતિ માટે થઈ રહ્યું છે. ખૂબ સારું કામ થઈ રહ્યું છે. આપણને પણ આની અંદર કામ કર્યું હોય, આપણે આંગળી ચીંધ્યાનું પૂન, આપણી સંસ્કૃતિમાં તો ખબર છે ને કે બધાને એક નાડા છેડી પકડાઈને ઉભા રાખ્યા હોય તો એ આખું કુટુંબ ઊભું હોય ને, એક જ જણ નાળિયેર તો કોણ એક જ જણ ઉમે ને, પણ બધાને નાડા છેડી પકડાયું હોય તો બધાને પૂન મળે. તો આપણે બધા એક આંગળી ચીંધ્યાનું પૂન લેવાનું છે. અહીંયા આવીને ખાલી બેઠા હોય કે ભાઈ નાના સારું કાર્ય થઈ રહ્યું છે એવું આપણા મોંમાંથી નીકળે તો એનું પૂન આપણને મળે એવું છે. ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે કે જે માણસો આજે તમે વિચારો કે રોજ બરોજ ના ક્યાં કાલે જઈશું, આપણી પાસે ત્યાં જમીન મળશે, રહેવાનું મળશે, જમવાનું મળશે, બાળકોનું શું થશે, કશું જ વિચાર ના આવે. અને એ જ્ઞાતિ ફરતી હોય અને એને જો આ રહેવાથી માંડીને, ભણવાથી માંડીને, જમવાથી માંડીને બધી જ વ્યવસ્થા જો કોઈ પૂરી પાડે તો એ કેટલું મોટું પુણ્યનું કામ. આપણને પણ આપણા જીવનમાં ઘણા કામો કરતા હોઈએ છીએ, કેટલાય કામો કરીએ, પણ એની અંદર આપણને આત્માને સંતોષ થાય એવું કામ જો ક્યાંય કરવાનું આવે તો આપણને લાગે કે અહીંયા આવ્યા પછી એવું લાગે કે આપણે આ કામમાં સહભાગી થયા છો, તો આપણને આત્માને સંતોષ થાય કે ના આવું કામ આપણે કરવું જોઈએ. અને તમે આ વિચરતી જાતિ વાળા કોઈને બી મળશો તો કહેશે કે ના મોદી સાહેબ અમારા માટે ભગવાન બરોબર છે. આ ક્યારે થઈ શકે? કેટલી આંતરડી એમની ઠરી હોય ત્યારે આ વસ્તુ આમના ઉદ્ગારો નીકળે. અને છોકરાઓ આખી પેઢી અહીંયાથી કીધું એમ કે હજુ ભણવાની શરૂઆત થઈ છે અને એ પછી એમની પેઢી બહાર નીકળશે. બાકી તો હજુ ઘણું બધા ફરતા હશે, ફરે છે ને હજુ. એટલે આ પેઢી આખો સમાજને બહાર કાઢવાનું ખૂબ મોટું કાર્ય થઈ રહ્યું છે. અને આ કાર્યમાં આપણે બધા સહભાગી થઈએ એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. શિક્ષણ જ છે, દરેક જણ માટે શિક્ષણ જરૂરી છે. તમે ભણશો
તો જ આગળ આવશો. તમે તમારું કુટુંબ તો તારશો, તમારો સમાજે તારશો, તમારો પ્રદેશને બી તારશો, તમારા દેશને પણ આગળ લઈ જશો, ઉન્નત બનાવી શકશો. એના માટે આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. हीरा मुख से ना कहे लाख हमारा मोल. વિચરતા લાખો પરિવારો માટે જે થયું, જે થઈ રહ્યું છે અને હજી પણ જે થશે, એનો યશ આપણા સૌની દીદી મિત્તલ આપણને સૌને આપે એ એમની મહાનતા છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ જેમ કહ્યું કે આપણે સૌ આંગળી ચીંધવાનું પુણ્ય જરૂર લઈએ, પણ એ લાખો પરિવારોની, એ ભૂલકાઓની આંગળી ઝીલીને એને મુખ્ય પ્રવાહ સુધી લાવવા માટે જે સતત કાર્યરત છે એવા મિત્તલબેન આપણી દીદીને સૌ ઊભા થઈ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ધન્યવાદ. આપ સર્વે પણ શિક્ષણ દ્વારા પરિવર્તનની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા, આ યાત્રાના સાક્ષી બન્યા, એ માટે આપનો આભાર. માનનીય મુખ્યમંત્રી શ્રી અને શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એમના વ્યસ્ત સમયમાંથી પણ આપણને પ્રોત્સાહન આપવા માટે આપણી સમક્ષ હાજર રહ્યા, એ બદલ એમનો ખરા હૃદયથી VSSF અને કેર શ્રોફ ફાઉન્ડેશન વતી આભાર માનું છું. પણ આ તંબુ શાળાની આખી જે સફર શરૂ થઈ અને એ સફરમાં જે કાર્યકરો પાયાના, બહુ જ બધા પાયાના કાર્યકરોએ મહેનત કરી છે. અમારો હર્ષદ છે જે તંબુ શાળા શરૂ થઈ એટલે 2004-05માં હર્ષદ ત્યારથી જોડાયો. પછી ભાડાની હોસ્ટેલ શરૂ થઈ ત્યારે પણ એને કામ કર્યું, અત્યારે પણ અવિરત એ સેવામાં કાર્યરત છે. એવા હર્ષદનું સન્માન આદરણીય મુખ્યમંત્રી સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ કરશે. એવા જ અમારા કાર્યકર જયંતિભાઈ, હું એમને 108 કહેતી હોઉં છું અમારી. અને સંકટ જ્યારે પણ ઊભું થાય ને તો એ તરત જ તત્પર અમારા કામોમાં ક્યાંય પણ મોકલીએ, અડધી રાત્રે પણ એ મને પૂછે ને કે બેન ક્યાં જવું છે, શું કરવું છે. એવા અમારા કાર્યકર જયંતિભાઈનું સન્માન આદરણીય જગદીશભાઈ થકી કરશે. અમારા વંદના, અમારી અત્યારે હોસ્ટેલ અને દીકરીઓને સાચવવી બહુ મુશ્કેલ. એમાં વિચરતી જાતિની દીકરીઓ અહીંયા આવે એટલે અમારે તો નાની હોય ત્યારે બહુ નાની છે ને પીરિયડ્સમાં થાય. વંદનાબેન એમના ટોકન વનિતાબેન એમના વતીથી સ્વીકાર કરશે. તો એ દીકરીઓને સાચવવાનું કાર્ય એ કરે છે. અને એવો અમારો બીજોલ, એ પણ આ બધા વ્યવસ્થામાં બાળકો સાથે છે. બીજોલનું વતીથી ડિમ્પલબેન તમે જરા સન્માને સ્વીકારશો. આ અમારા કાર્યકરોની ટીમ ઘણી મોટી છે, પણ આ બધા છે જે સતત દિવસ રાત દોડે છે એટલે આ બધું થઈ શકે છે. તમે પધારે એ માટે ઘણો રાજીપો, આનંદ. થેન્ક યુ. હું આ હોસ્ટેલમાં આવેલો અને સ્ટાર્ટિંગમાં હું રાધનપુર આવેલો હોસ્ટેલમાં. એટલે આપણી હોસ્ટેલ અહીં તો નવા વિદ્યાર્થીઓને તો નહીં ખ્યાલ હોય, પણ આપણી હોસ્ટેલ એક નથી, અનેક જગ્યાઓ પંથરાયેલી હતી. રાધનપુરે, ડોળિયા, એવી રીતે દરેક જગ્યાએ અલગ અલગ હોસ્ટેલ હતી અને પોતાની જગ્યા નહોતી એમ. તો એવી રીતે હું રાધનપુર આવેલો હોસ્ટેલમાં 6ઠ્ઠા ધોરણમાં. એટલે અમદાવાદથી રાધનપુર શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં મારો ભાઈ એક વખત મૂકવા આવ્યો, એના પછી કોઈ મૂકવા ના આવ્યું કે કોઈ લેવા ના આવ્યું, જાતે આવું 6ઠ્ઠા ધોરણમાં એમ. અને પછી 6ઠ્ઠા પછી 7મા ધોરણમાં હું નરોડા આવ્યો અને નરોડાથી 7 થી 12 ભણ્યો.
અને પછી કોલેજમાં ત્યારે મિત્તલ દીદી આયા છેલ્લા સેમમાં છેલ્લી વખતે કે બધા 12માની એક્ઝામ વાળાને પૂછવા કે તમારે શું કરવું એમ, તો બધા કોકે નર્સિંગ કીધું, કોઈ બીજી ફિલ્ડ કીધું, અને મને છેલ્લે પૂછ્યું કે તારે શું કરવું એમ. મેં કીધું પહેલાં મને તો એવું જ કીધું કે તું નર્સિંગ કર એમ. તો મેં કીધું હા નર્સિંગ તો કરીશ, નર્સિંગ કોઈ એ ફિલ્ડ નથી, ખરાબ ફિલ્ડ નથી, એ બી સારી જ છે, પણ મેં કીધું મારે તમારી સાથે રહીને કામ કરવું અને મારે મીડિયામાં કામ કરવું એમ. તો મિત્તલ દીદીએ કીધું કે તારે મારી સાથે રહીને કામ કરવું તો તારે આ બધું શીખવું પડશે એમ મીડિયાનું. મેં કીધું વાંધો નહીં દીદી, હું શીખી લઈશ એમ. એટલે સ્ટાર્ટ પછી 12મું પાસ કરીને કોલેજમાં મેં એડમિશન લીધું. પછી ત્યારથી લઈને કોલેજ સ્ટાર્ટ સાથે મેં બેન સાથેનું જોઈનિંગ કર્યું એમ ઓફિસમાં. એટલે એ વખતે મને કંઈ ઓફિસનો કોઈ અનુભવ નહીં કે પહેલી જ મારી જોબ એમ. એટલે કોઈ જગ્યા એટલે એવું કે ઓફિસમાં સ્ટાર્ટિંગમાં જાઓ એટલે આપણને બધું નવું નવું મળી ના રહે એમ, પીસી ના મળે કે કોઈ, એટલે મને મોબાઈલ ઉપર કામ આપે. એટલે બધા લોકો સ્ટાર્ટિંગમાં બધા પીસી ઉપર કામ કરતો, હું એકલો એવો હતો કે મોબાઈલમાં કામ કરું એમ. એટલે મને શરમ બી આવે અને કોક કે અહીં બેસીને અહીં કામ કર, તો ત્યાં બી જઈને કામ કરું. પણ મારો એક ધ્યેય હતું કે મારે ઓફિસમાં રહીને મારે કંઈક શીખીને મારે બેન જોડે આગળ કંઈક કામ કરવું એમ. અને અત્યારે હું સંપૂર્ણપણે બેનનું જે સોશિયલ મીડિયાનું એ હું કરી લઉં. કોઈ ના હોય તો હું અત્યારે બેનને એવું હોય કે વિશાલ એટલો વાંધો નહીં આવે એમ. હું પૂરું રીતે એડિટિંગ, શૂટિંગ અને ફિલ્ડમાં બેનની સાથે હું ઠેઠ કેટલાય સમયથી 3-4 વર્ષથી બેનની સાથે જ હું રખડું. નાનો હતો ત્યારથી જ બેનની સાથે જ છું અને અત્યારે બી કરી લઉં. એ રીતે પછી ધીમે ધીમે મારી મેન વાત હવે આવી કે મેં શું કર્યું એમ. એડિટિંગ ને એ બધું તો કરી લીધું, પણ એનાથી શું થયું મારું એમ. એટલે મેં થોડી થોડી ઇન્કમ મારી બચત સેવિંગ ચાલુ કરી. અને પછી મેં દીદીને કીધું, મેં કીધું દીદી મારું ઘર, એટલે હું છું આ રોડનું એમ, ત્યાં મારું ઘર બને, અમદાવાદમાં રહીએ પણ ભાડે. એ પછી મેં દીદીને કીધું મારે ઘર લેવું હતું. કે દીદી કે અમદાવાદમાં ઘર મળવું તને ગવર્મેન્ટ થ્રુ બહુ અઘરું, જગ્યાએ નહીં મળે અને આવાસ યોજનામાં મળે પણ બહુ ટાઈમ લાગશે એમ. અને પછી મારું ભાડું અત્યારે હું મારી બેન જોડે રહું, ભીખી બેન જોડે, એટલે ભાડું બી મારે આપવાનું, આ તે બધું એમ બહુ થતું ને. એટલે મેં બેનને કીધું કે હું બહાર જોઈ લઉં ઘર અને મને થોડીક હેલ્પ કરજો, મારી બચત થાય એમ. એ રીતે હું કરીશ એમ. એટલે પછી હમણાં જ 5મા મહિનામાં મેં મારું ઘરનું લીધું અને ઘર 25 લાખમાં મેં મારું પોતાનું ઘર લીધું, એ બી સારી સોસાયટીમાં. અને હમણાં જ મારું ભૂમિપૂજન ગૃહ પ્રવેશ થયો. એટલે મને એમ થયું કે એટલે પછી બેનને કહીશ હવે મારાથી ભૂલાય. બરાબર. આને હું કહેતી હોઉં છું કે મારો દીકરો છે, આમ તો બધા જ મારા દીકરા, પણ અને આજે જ્યાં એ પહોંચ્યો એની ઉંમર 24 જ વર્ષની છે અને 25 લાખનું ઘર એણે ખરીદ્યું. આ મારા ખ્યાલથી બહુ મોટી ઉપલબ્ધિ છે. અને આપણા વિચરતી જાતિના તમામ પરિવારો અહીંયા ઉપસ્થિત છે ને, એમને આ સમજવું જેવું છે. એણે કોઈ દિવસ સરકાર પાસે પ્લોટ માંગવા માટે હાથ નહીં ઊભો કર્યો. એણે કીધું કે શિક્ષણ એવી મજબૂત ચાવી છે દીદી, એ જો બધાના હાથમાં આવી જાય ને તો માણસને કોઈની જરૂર જ નથી. આ આમની પાસેથી એ નાનકડો 6 જ મહિનાનો હતો ને માં ગુજરી ગઈ છાપરામાં રહેવાનું, અને ભીખીબેનના તો લગ્ન થઈ ગયા હતા ધાનેરા. તો એ આવીને એનું બચપન એને જોયું ને એટલે કીધું વિશાલે કદાચ કે દીદી મને, હું હોસ્ટેલમાં આવીને ત્યારે પહેલી વાર મને ખબર પડી કે સવારે બ્રેકફાસ્ટ હોય. બાકી હું સવારે છાપરામાં ઉઠું એટલે ઘરમાં કોઈ ના હોય, બધા કામે જતા રહ્યા હોય, એટલે લોટામાંથી કળશો ભરીને પાણી પીવાનું અને રમવા માંડવાનું છે. બપોર પછી પપ્પા આવે બધું લઈને, લોટ ને આ બધું જમવાનું થાય, ત્યારે જે થયું એવી સ્થિતિમાંથી આજે આ છોકરાએ ખાલી સપનું જોયું. તમારે બધાએ પણ સમજવા જેવું છે, એણે સપનું જોયું એટલે આટલે પહોંચી શક્યો. વિશાલને મૂક્યો, પછી મેં મારી બેબીને મૂકી. એ અત્યારે માસ્ટર ડિગ્રી કરી છે બેનની હોસ્ટેલમાં રહીને. બીજી બેબી નર્સિંગ કરે છે બેનની હોસ્ટેલમાં, અને બીજો બાબો કોલેજ બી કરે અને ઓફિસમાં બી કામ કરે છે બેનની. 4 મારા બધા ધાનેરાની મારી બધી બહેનોની છોકરીઓ નર્સિંગો કરે, બધીઓ અહીંયા હોસ્ટેલમાં જ છે અત્યારે હાલ જ. ખુશી, વંશિકા, બધી બહેનોની છોકરીઓ, મારા ભાઈના બધાના છોકરાઓ અહીંયા જ ભણે છે હોસ્ટેલમાં જ. આ મારું બધાનું જોઈ અને એ લોકો બી અહીંયા જ મૂકી દીધા છોકરાઓ બધાએ, કે ના આ લોકોના છોકરાઓનું ભવિષ્ય સારું છે એમ થયું એમ. મારી બેબી નર્સિંગ કરે છે અત્યારે બેનની હોસ્ટેલમાં જ. એટલે એક જણ ભણી જાય તો શું પરિવર્તન આવે ને એ સમજવું હોય તો આખું વિશાલનો પરિવાર, એની બધી બહેનોના બધા જ બાળકો, એ બધાના
ઘરની રહેવાની કન્ડિશન એવી સારી નહીં, કેટલાક પાસે ઘરે નથી, પણ આજે બધા જ બાળકો ભણતા થઈ ગયા. આખું શિક્ષણથી શું ફેર પડે ને, આપણા ફૂલવાદીઓને ખાસ કહીશ, આ તમે જુઓ આ ઉદાહરણ છે, બરાબર છે. અહીં ઘણા બધા વાલીઓ સમજે છે, પણ દીકરી નાની થોડીક મોટી થાય એટલે થાય ઘરે લઈ જઈએ, અમારે નથી ભણાવી, પણ 10મું 12મું ભણે નોકરી ના મળે, બરાબર. એ ખૂબ મોટું, ખૂબ બધા વર્ષો સુધી ભણ્યો તો આજે એની સ્થિતિ બદલાઈ છે. આવા વિશાલનું સન્માન કરવા માટે હું મનોજભાઈ સોની તમને ઇન્વાઇટ કરીશ, તમે વિશાલનું સન્માન કરશો. હું એક એવા સમાજમાંથી આવું છું જ્યાં ભણવું એક સપનું હતું, પરંતુ 9 વર્ષ પહેલા મારા જીવનમાં વિચારતા સમુદાય સમર્થન મંચ સંસ્થા આવી અને મારું ભાગ્ય બદલાયું. VSSM સંસ્થાએ 5 વર્ષ સુધી મારા શિક્ષણનો ખર્ચ ઉપાડી મને પોતાની દીકરાની જેમ રાખ્યો. જો સમાજમાં પરિવાર ક્યારે કોર્ટના પગથિયા ચડતા ડરતા, તે સમાજના એક દીકરાને આજે કાયદાનું ભણતર પૂરું કરાવી કોર્ટના કાલા કોર્ટ સુધી પહોંચાડવાનું કામ મોટું આ VSSM સંસ્થાએ કર્યું છે. કે હું એક વકીલ તરીકે હું પણ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ન્યાય અપાવવા હંમેશા તેમની સાથે ઊભો રહીશ અને આ સંસ્થાનું નામ રોશન કરીશ. અમને આટલો મોટો ટેકો આપવા બદલ VSSM પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. હું ધોરણ 4 થી અહીંયા હોસ્ટેલમાં અભ્યાસ કરું છું અને મને અત્યાર સુધી અહીંયા સંસ્થામાં મને બહુ સપોર્ટ રહ્યો છે અને આજ સુધી મને ગમે એવી જરૂરત પડી હોય તો VSSM સંસ્થાએ મને જેટલી જરૂર પડી એટલો સપોર્ટ કર્યો છે. અને અત્યારે એણે મને કીધેલું કે દીદી હું તો ઊભી થઈને નહીં બોલી શકું, તો મેં તું હું તાર બાજુમાં જોઈશ, જ્યાં અટકે ત્યાં તું મને કહેજે. પૂરીની મજાની વાત, આ સપોર્ટ વપોર્ટ તો ઠીક છે, પણ એનાથી વધારે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પૂરીની મમ્મી રમાબેન અહીંયા આવો. મને એમ થાય કે એના જેવી મા હોવી જોઈએ. એના પપ્પાએ ના પાડેલી કે મારી દીકરીઓને નથી ભણાવી, પણ રમાબેને ડિસાઈડ કર્યું કે મારે દીકરીઓને ભણાવી છે, એટલે ઘરનો, સાસુ સસરાનો બધાનો વિરોધ, અને આવીને ડોળિયામાં હર્ષદ પાસે આવીને પૂરીની પહેલા પૂનમ અને કિંજલ કરીને 2 દીકરીઓને મૂકી ગયેલા. આજે પૂનમે નર્સિંગ કમ્પ્લીટ કર્યું અને શેલ્બી હોસ્પિટલમાં જોબ કરે છે. કિંજલ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરી રહી છે. અને પછી પાછળ ત્રીજી પૂરી, એમણે કીધું કે હું ભણી નથી ને એટલે મેં બહુ વેઠ્યું એમ બધાનું એમ. મારી દીકરીઓ ભવિષ્યમાં ઘરમાં કોઈ પણ વિપદા આવે તો દીકરી કમાતી હોવી જોઈએ. આ એક જ એમનું વાક્ય. એ કમાતી હોય ને તો સાસરું ઠીક હોય ન હોય, પણ એ પોતાની મેળે પગભર હોય તો એ પોતાનું કરી લેશે. પૂરી 12મું પૂરું કર્યું અને એના આંગણવાડીની નોકરી એના ગામમાં જ હમણાં ભરતી થઈ, એમાં સરકારી નોકરી એને લાગી ગઈ અને આંગણવાડી કાર્યકર તરીકે. એટલે મજાની વાત એ છે, પણ આ 1 મિનિટ માટે રમાબેન થાક્યા નથી. ક્યાંય પણ જરૂર પડી અને લડવું પડે તો ઘરવાળા સામે લડીને પણ રડતા દીકરીઓને અહીંયા મૂકી ગયા હોય. ને અહીં ઘણા બધા વાલીઓ એવા છે કે બાળકને મૂકી જાય બીજા દિવસે ફોન કરીને કહેશે મારા દીકરાને નથી ફાવતું, મને એના વગર નહીં ફાવતું એટલે હોસ્ટેલમાં આવશે ને હવે હું એને લઈ જાઉં. ઘણા તો અમારે એવું કે અમારે તો માતાજી છે ને એને અમને સપનામાં એને કીધું કે તારા દીકરાને હોસ્ટેલમાં ના રખાય. એટલે માએ કીધું છે કે જો આ હોસ્ટેલમાં રહ્યો તો ઘરમાં આવું થશે ને ઘરમાં તેવું થશે. આ બધી વાતો રમાબેનના કિસ્સામાં થઈ ગઈ, પણ મા મક્કમ હતી ને એટલે આજે દીકરીઓ મજાનું ભણી છે. આ શીખવા જેવું છે. આવું પૂરીના સ્વાગત માટે દાસભાઈ તમને મેં રોકી એટલા માટે રાખ્યા હતા કે આવી સરસ દીકરી છે ને તમને દીકરીઓના ભણતર માટે ખૂબ માન છે, તો એના સન્માન માટે હું તમને વિનંતી કરીશ. પૂરીને એમના હસ્તે એનું સન્માન, અને આઈ થિંક રમાબેનને બંનેનું સન્માન લે બેટા. અમારા બધા વિદ્યાર્થીઓ છે કે જે ભવિષ્યમાં સંસ્થાને આગળ લઈ જાય, ચલાવે એવી ભાવના એમનામાં પ્રજ્વલિત થાય. તો દરેક વિદ્યાર્થી અહીંયા આવશે. બધા જ વિદ્યાર્થીઓ જે અહીં ભણ્યા છે તમામે તમામ કોઈ પણ પ્રકારના સંકોચ વગર, એટલે સંસ્થાનું કોઈ પણ નાનકડો કાર્યક્રમ હોય ને હાકલ કરીએ તો એ આવે અને એમને કંઈ અહીં
એટલો બધો પારિવારિક નાતો છે એટલે અમે હોસ્ટેલનું નામ છાત્રાલય બાત્રાલય અમે નથી આપ્યું. અમે દીકરીઓની હોસ્ટેલ છે ને ત્યાં અમારા ભાનુબેન અને શકુંતલાબેન બંને અમારા પ્રિયજન જેમણે મદદ કરી છે એટલે મેં એનું નામ પણ એ આપ્યું છે કે ભાનુ શકુંતલા પ્રેરિત દીકરીઓનું ઘર અને આ દીકરાઓનું ઘર, એમ કેમ કે આ એમનું ઘર છે. એટલે અહીં હોસ્ટેલમાં ભણે અને પછી જ્યારે આ બધાને અમે હાયર એજ્યુકેશન માટે નર્સિંગમાં મોકલ્યા, એન્જિનિયરિંગમાં મોકલ્યા અને એટલી બધી અમને બધાને તકલીફ પડી એટલા માટે કે અહીં એ ઘરની જેમ વર્ત્યા છે, પણ જ્યારે ત્યાં ગયા એટલે કે દીદી આપણી હોસ્ટેલ જેવું નથી. એટલે હું કહું કે આપણી હોસ્ટેલ તો ઘર છે તમારું, એના જેવું તો ક્યાંથી હોય. તો આ બધા જ અમારા આમ તેજસ્વી તારલાઓ છે. વિશાલને તો એ કહે છે કે મારે આપણો જે સમાજ જીવે છે ને એવું મારે નથી જીવવું એમ. એવું નથી કે મારે બીજા સમાજો જેવું જીવવું છે, પણ મારા જીવનમાં મારે બદલાવ લાવવો છે. એટલે એના ઘરમાં પણ એ ફૂલ ફર્નિચર કરીને રહેવા માટે ગયો એમ. પોટલાઓ ના વાળ્યા. અમારે તો ઘણા ઘરો બાંધ્યા પછી, ઘર બંધાયા પછી જ્યારે અમે ગૃહ પ્રવેશ કરાવીએ ને તો એક નાનું પોટલું, એક મોટું પોટલું, એ બધા પોટલાઓ હોય. હું કહું લે ભાઈ 2 રૂમ રસોડાનું ઘર કર્યું, આ પોટલા કેમ કે આખી જિંદગી સદીઓ પોટલા લઈને જ રખડ્યા. એટલે અમે સેમ્પલ હાઉસ બનાવીએ અને ક્યાંક કાર્યકરોના ઘેર લઈ જાય, જો આવું ઘર હોય એમ. તો આ બધા જ બાળકો ખૂબ તરક્કી કરે, ખૂબ ભણો, ખૂબ સુખી થાઓ એવી શુભ ભાવના. અને આઈ થિંક હવે આપણે કાર્ય